सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। छठो अध्याय गीताना पहलो श्लोक। श्रीभगवानुवाच श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। આપણે ગઈ વખતે વિચાર કર્યો એ પ્રમાણે પાંચમા અધ્યાયના છેલ્લા 3 શ્લોક સૂત્રના રૂપમાં ધ્યાન કોને કહેવાય એના રીતે સૂત્રના ફોર્મમાં ટૂંકમાં બતાવ્યા પછી ધ્યાનની વિસ્તાર કરતા પહેલા ધ્યાનનો જે અંગ છે બહિરંગ, ધ્યાન માટેનું બહિરંગ સાધન છે કર્મયોગ, એની સ્તુતિ કરે છે કે જેથી આપણને સ્તુતિ સાધક કરે છે. સ્તુતિ કરવાની પાછળનો ભાવ એ છે કે જેથી આપણને પ્રેરણા થાય કે મારે આ કર્મ કરવું જોઈએ. તો પહેલા શ્લોકમાં આપણે જોઈએ છીએ એ પ્રમાણે અહીંયા ભગવાન સમજાવે છે અનાશ્રિત કર્મફલમ. અનાશ્રિત જેને આશ્રય લીધેલો નથી. કોનો આશ્રય લીધો નથી? કર્મફળ, એટલે કે કર્મફળની તૃષ્ણા, એનો આશ્રય લીધો નથી. કારણ કે મનુષ્યને કોઈના આશ્રયની જરૂર છે. કંઈક આશ્રય જોઈએ
કેમ આશ્રય જોઈએ છે મનુષ્યને? કારણ કે મનમાં એને ભીતિ છે, ભય છે, અસલામતી લાગે છે, અસલામતીનો ભય છે, મારું શું થશે? અને એટલે જ્યાં મને સલામતી લાગે, પછી કારણ તણખલું હોય ને, તણખલું તો આપણે તણખલાને પગ પકડીએ. એક નાના બાળકને પણ એમ લાગે કે મારો આશ્રય બનશે, તો એને પણ આપણે પકડવું એટલે તૃષ્ણા, આસક્તિ. એના શું છે? મોટે ભાગે મનુષ્ય સમજવાની જરૂર છે કે હું આને પકડીશ અથવા તો આને લઈશ, આનો આશ્રય લઈશ તો હું સલામત છું. અને આ સલામતીનો ભાવ ક્યારે આવે? કે જ્યારે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે. બાકી સામાન્ય દરેક વ્યક્તિને મોટે ભાગે આશ્રય કહેવાય છે કર્મફળમાં. હું આ કર્મ કરીશ અને મને આ મળશે. બસ હવે તો છે ને, આ છોકરા મોટા થઈ જાય, પછી એ નોકરીએ ધંધે લાગી જાય એટલે મને બસ બધું બરાબર છે. એટલે શું થયું કે હું કંઈક બનીશ, કંઈક પરિવર્તન આવશે અને હું બરાબર છું. એટલે કે ક્યાં છે મારો આશ્રય છે? કર્મફળમાં. ક્યાં આશ્રય છે? ભવિષ્યમાં. બસ આમ થશે, પેલું થશે, એટલે મેં શું કર્યું? આશ્રય લીધો કે મને પછી મને સલામતી મળશે, પછી બધું સરસ થઈ જશે. એટલે આ મન કંઈક બનવું છે, કંઈક મેળવવું છે, વધારે સારું, ખોટું નથી. કંઈક બનવું છે, મેળવવું છે, ખોટું નથી. પણ એના પરિણામે થાય છે શું? કે હું કોઈ કર્મ કરું અને ભવિષ્યમાં મને આમ થશે, પેલું થશે, અને જ્યારે ભવિષ્યમાં એ ન થાય અને મને કંઈ ન થાય તો શું કહેવાય? મેં કર્મફળનો આશ્રય લીધો નથી. અનાશ્રિત કર્મફલમ. એટલે કે કર્મફળનો જે આશ્રય કે તૃષ્ણા નથી, પણ સામાન્ય રીતે મનુષ્યને ભવિષ્ય માટે જ ચિંતા હોય છે. અને જો મને ફળમાં પરિણામ જ્યારે આવે ત્યારે મને નિરાશા કે હતાશા ન જન્મે તો સમજવાનું કે હું અનાશ્રિત કર્મફળ છું. ખ્યાલ આવ્યો? આજે ભગવાન અનાશ્રિત કર્મફળ એટલે ખાલી ગુજરાતી નથી કરવાનું, પણ મારા જીવનમાં કેવી રીતે પ્રગટ થાય છે એ મારે જોવું છે ને, તો જ મને ગીતાનો લાભ મળશે. ખાલી ગીતાને વાંચતા તો આપણે દરરોજ વાંચતા છું, નિયમ લીધો હશે તો ગીતા દરરોજ વાંચીએ છીએ, શું ગીતાનું ગુજરાતી વાંચી જાય છે, પણ એ મારા જીવનમાં ઉતરું છે કે નહીં? કે જ્યારે કર્મફળ મળે છે ત્યારે મારા જીવનમાં નિરાશા કે હતાશા નથી આવતી, તો એનો અર્થ થયો કે અનાશ્રિત કર્મફલમ. કર્મફળનો આશ્રય ન લેવો, એટલે કે કર્મફળમાં તૃષ્ણા ન રાખવી, એના પર આધારિત નહીં. કર્મફળ જેવું છે એવું સ્વીકારી લેવું એક વસ્તુ છે. કારણ કે આપણે હિન્દુસ્તાનમાં જે કંઈ ઘટના બને એટલે કોઈ પણ કર્મ કરીએ અને જે કંઈ બને એને સ્વીકારી લઈએ છીએ. પણ એ સ્વીકારી લઈએ છીએ એટલે શું? એની કુટુંબમાં રહેતા હોય, કેટલા લોકોના અમુક પ્રકારના સ્વભાવ હોય, કંઈ પણ થતું હોય એને આપણે સ્વીકારીએ છીએ. શું? કર્મફળનો આશ્રય લીધો નથી, એવું નથી. સ્વીકારી લેવું એટલે કર્મફળ અનાશ્રિત છે એવું ન કહેવાય. એક અર્થ આપણે શું જોયો કે કર્મફળ અનાશ્રિત એટલે જ્યારે ફળ આવે ત્યારે મારામાં નિરાશા કે હતાશા ન જન્મે. બીજો અર્થ આપણે જોઈએ કે જ્યારે હું ખાલી સ્વીકારી દઉં, કર્મફળ જે આવે એ ભગવાને જ માટે સ્વીકારી દઉં છું, એવું નથી. ભગવાને આપ્યું છે એવું આપણે ખાલી શબ્દમાં બોલીએ છીએ. કચવાતા મનને જે સ્વીકારવામાં આવે છે એ અનાશ્રિત નથી. હું જ્યારે કર્મફળ આવે ત્યારે બહારથી સ્વીકારી લઉં, કદાચ બહારથી મોટી વસ્તુ રાખીએ, કોઈની સાથે વ્યવહાર કરતા હોય, આપણને એવો વ્યવહાર ન પણ ગમ્યો હોય કે આપણે વસ્તુ મોઢું પર રાખી શકીએ. એમ થાય કે જો બધા કેવા છે, બધું સ્વીકારી રહ્યા છે, પણ એવું નથી હોતું. અંદરથી પ્રસન્નતાથી સ્વીકારું છું કે નહીં, એનું નામ છે કર્મફળ અનાશ્રિત. ખ્યાલ આવ્યા? કર્મફળ અનાશ્રિતમ કાર્યમ કર્મ કરોતિ અહમ. એટલે પ્રસન્નતાપૂર્વક હું કર્મફળને ક્યારે સ્વીકારી શકું? જ્યારે મને કર્મમાં આનંદ આવે. મને જે કંઈ કરજો,
અહીંયા કહે છે ને અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ. એટલે જે કાર્યમ એટલે એના ભાગે જે કંઈ કર્મ આવ્યું છે. કારણ કે ઘણી વખત આપણે ગમતું કર્મ પણ આવીએ, ઘણી વખત ન ગમતું કર્મ પણ આપણા ભાગે કરવાનું આવે. એટલે આપણે થાય કે એના કરતાં તો આનું કર્મ સારું છે. આપણને ઘણી વખત એવું થાય છે ને કે ભાઈ હું મારું કર્મ કરતાં એનું કર્મ હું કરી નાખીશ. તારે એક આપણા ભાગે જે કંઈ કર્મ આવ્યું, મને કંઈક ઘટના યાદ આવી, હવે આપણે છોડીએ, પણ ટૂંકમાં ઘણી વખત આપણે એમ થાય કે એ કરે છે, હું કર્મ કરવા તૈયાર છું, પણ હું મારું કર્મ કરીશ નહીં. એવું નહીં, જે આવ્યું છે એટલે ભગવાન કહે છે ને શ્રેયા સ્વધર્મ વિગુણ પરધર્મો ભયાવહ. તારા ભાગે જે કર્મ આવ્યું છે એ બરોબર જ છે. તારા ભાગે જે આવ્યું છે એને પ્રસન્નતાપૂર્વક તું કર. કાર્ય કર્મ કરોતિ. જેમ ભગવાન ગીતામાં હમણાં જ પહેલા અધ્યાયમાં ભગવાને અર્જુને કહ્યું હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા મોક્ષસે મહિમ. તું અર્જુન કર્મ કર, જે ભાગે તારા ભાગે આવ્યું છે. જો તું હણાઈ જઈશ તો સ્વર્ગમાં મળશે, ક્ષત્રિય છું માટે, અને જો અહીંયા જીતીશ તો તને સ્વર્ગ મળશે, આપણે એનું રાજ્ય મળશે, કાં તો સ્વર્ગનું કાં તો પૃથ્વીનું રાજ્ય મળશે. પણ એની પાછળ ભાવ શું છે? ભગવાન શું કહે છે? અનાશ્રિત કર્મફલ. ત્યાં પણ કહે છે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તસ્માત યુજ્યસ્વ યોગ. અર્જુન તું યુદ્ધમાં જોડા. તારા માટે જે કાર્ય કર્મ છે કાર્યમ કર્મ કરોતિ યઃ. તારા ભાગે જે આવ્યું છે એ કર્મ કર, પણ કઈ ભાવનાથી કર. સુખ દુઃખે સમે કૃત્વા. સુખ અને દુઃખ બે રીતે જ આપણે સમાન કરી શકીએ. એક તો ભગવાને સુખ કે દુઃખ બનાવ્યું નથી. સફળતા કે નિષ્ફળતા ભગવાને કર્મમાં બનાવી નથી. બરાબર છે? એ આપણી પોતાની આગવી યોગદાન છે. એવું કહીએ કે આ કર્મ સફળ છે, આ કર્મ નિષ્ફળ છે, લોકોએ નક્કી કર્યું, એની સાથે મેં પણ લોલમાં લોલ નક્કી કર્યું, એવું પણ કહી શકાય. પણ ટૂંકમાં આપણે નક્કી કર્યું છે. અથવા તો એ લેબલ ન માનવું કે સફળ નિષ્ફળ એવું મેં નક્કી કર્યું છે, એ હું નક્કી ન કરું, એક થાય. અથવા સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયો. સુખ અને દુઃખ, સફળતા અને નિષ્ફળતા, લાભ અને અલાભ, સફળતા અને નિષ્ફળતા બધું કોણ છે? પરમાત્મા જ છે. દુઃખ પણ પરમાત્મા છે, સુખ પણ પરમાત્મા છે. તો બહુ મોટી વસ્તુ છે. હા નારાયણ, આ મોટી વસ્તુ છે જોવાની, કે હું સુખને સ્વીકાર કરું પણ દુઃખ મને નથી ગમતું. હું કર્મ કરું મને સુખ મળવું જોઈએ, હું કર્મ કરું મને લાભ મળવો જોઈએ, હંમેશા સફળતા જ મળવી જોઈએ, નિષ્ફળતા મને મળવી જોઈએ નહીં. એટલે શું કર્યું? ભગવાન સુખમાં, સુખ રૂપે પણ ભગવાન છે, દુઃખ રૂપે પણ એ જ છે. એટલે ભગવાનના એક ભાગનો સ્વીકાર કરો અને બીજાનો સ્વીકાર કરો. ભગવાન તમારો સ્વીકાર કરો તો પૂર્ણ સ્વીકાર કર. સુખે હું છું ને દુઃખે હું છું, સફળતા હું છું ને નિષ્ફળતા પણ હું છું. આનું નામ છે કાર્યમ કર્મ કરોતિ. અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ. બહુ સુંદર ચર્ચા ચાલે છે. અનાશ્રિત એટલે કે કર્મ ફળથી હું સલામત બની જઈશ એ નહીં, પણ મને કર્મ મારા ભાગે જે કર્મ કરવામાં આવ્યું છે એ હું પ્રસન્નતાપૂર્વક સારામાં સાથે સમાચાર સારામાં સાથે કરું. અને જ્યારે ફળ આવે ત્યારે એને પ્રસન્નતાપૂર્વક ભગવાનનો પ્રસાદ છે એ રીતે હું સ્વીકારું. તો શું થશે? ભગવાન કહે છે બીજી લીટીમાં સસન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિ ન ચાક્રિય. તો એ વ્યક્તિ સંન્યાસી જ માની લેવો. ભલે એ કર્મ કરી રહ્યો છે, એ પ્રવૃત્ત છે, છતાં પણ એ સંન્યાસી છે અને યોગી છે. ન નિરગ્નિ ન ચાક્રિય. એટલે જેણે અગ્નિનો ત્યાગ કર્યો છે અને ક્રિયાનો ત્યાગ કર્યો છે એ જ જો. આપણે તે દિવસે બહુ વિસ્તારથી ચર્ચા કરી હતી કે ખાલી અગ્નિનો ત્યાગ અને ક્રિયાનો ત્યાગ કર્યો છે એ જ સંન્યાસી છે એવું નહીં. એ તો છે જ સંન્યાસી, નહીં તો ભગવાનનું અને શ્રુતિનું વાક્ય ખોટું પડી જાય. પણ જેણે કર્મ ફળનો આશ્રય નથી લીધો એટલે ભગવાનનો આશ્રય લીધો છે. આશ્રય તો આપણે કીધું કે લેવાના જ છે. મનને કોઈને કોઈના આશ્રયની આવશ્યકતા છે જ,
પણ કોને આશ્રય લીધો એને હવે? ભગવાનનો. જેમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે, બીજા અધ્યાયમાં ભગવાન કહે છે જે કંઈક રસ રહી ગયો છે એ રસ ક્યારે જાય? જ્યારે પરમ દૃષ્ટવા, પરમાત્માને એટલે કે ટૂંકમાં ઉચ્ચ ધ્યેયને આશ્રય લઈએ તો નાની વસ્તુ છૂટી જાય. એ રીતે કર્મફળનો આશ્રય નથી લીધો, પણ ભગવાનનો આશ્રય છે, ભગવાનને સમર્પિત છે. અને જેના ભાગે જે કર્મ આવે છે એ કરે છે સંન્યાસી છે અને એ યોગી છે. નિરગ્નિ ને ચાક્રિય, એમાં જરાક વિચાર કરવા જેવો છે. અહીંયા આચાર્ય જરીક ચર્ચા કરી છે કે નિરઅગ્નિ, જેણે અગ્નિનો ત્યાગ કર્યો છે, એટલે કે હવે અગ્નિહોત્ર કર્મ વગેરે કર્મ કરતો નથી, પછી અક્રિય થઈ ગયો ને. પછી બે શબ્દ કેમ વાપરે? નિરગ્નિ ન ચ અક્રિય. અક્રિય, જેણે કોઈ કર્મ ક્રિયા કરતું નથી, એવો બીજો શબ્દ વાપરવાનો કંઈક હેતુ તો હશે જ ભગવાનનો, કે એમને એમ તો વાપરે જ નહીં. તો એટલે કહે છે આચાર્ય કે કદાચ અગ્નિનો ત્યાગ કરી દે, અગ્નિકર્મ, કારણ પહેલાના વખતમાં અગ્નિકર્મ દરરોજ પેલો ગૃહસ્થ અગ્નિહોત્ર કર્મ કરતો હતો, એટલે હવે ગૃહસ્થ આશ્રમના એ કર્મનો એને ત્યાગ કર્યો. પણ બીજો કર્મ થઈ શકે, કયું? તપ, દાન, ક્રિયા, એટલે કે એ પણ છોડી દીધું છે. દાન કરવાનું, તપ કરવાનું કશું જ કરતો નથી, બધું જ પ્રકારનો કર્મનો ત્યાગ કર્યો છે. એ બતાવવા માટે અક્રિય શબ્દ વાપર્યો, ખાલી નિરગ્નિ ન ચ અક્રિય. એ જ ખાલી સંન્યાસી નથી, આ પણ છે. હવે બીજા શ્લોકમાં જઈએ એ પહેલાં શંકરાચાર્ય મહારાજ જે નાનકડો પ્રશ્ન ઉઠાવે છે સંગતિ માટે. એ કહે છે નનુ ચ નિરગ્નિ અક્રિય એવ સ્તુતિ સ્મૃતિ યોગશાસ્ત્રેષુ સંન્યાસિત્વમ યોગિત્વમ ચ પ્રસિદ્ધમ. એટલે કહે છે કે તમે આને જે કર્મ અનાશ્રિત કર્મફલ અને કાર્ય કર્મ કરે છે એને તમે સંન્યાસ અને યોગી કીધું, પણ સામાન્ય રીતે તો શાસ્ત્રમાં, સ્મૃતિમાં, યોગશાસ્ત્રમાં તો જે નિરગ્નિ અને અક્રિય છે એ જ સંન્યાસી અને યોગી છે. તો આ અગ્નિ સાથે જે સક્રિય છે, કર્મ કરી રહ્યો છે, એને તમે સંન્યાસી અને યોગી કેમ કહો છો? તો કે એમાં કોઈ દોષ નથી. કેમ કહેવામાં આવે છે? એના જવાબમાં બીજો શ્લોક કહી રહ્યા છે. એવું શંકરાચાર્ય અહીંયા સંગતિ આપી રહ્યા છે. તો બીજો શ્લોક લઈએ. બીજો શ્લોક યમ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ, યોગમ તમ વિદ્ધિ પાંડવ નશ્ય સંન્યસ્ત સંકલ્પઃ, સંન્યસ્ત સંકલ્પઃ યોગી ભવતિ કશ્ચન, યોગી ભવતિ કશ્ચન. એટલે કે છે ભગવાન અહીંયા યમ સંન્યાસમ ઇતિ પ્રાહુઃ. યમ એટલે કે છે ને સંન્યાસ કહેવામાં. સંન્યાસ એટલે શું? સર્વ કર્મ તત્ફલ પરિત્યાગ લક્ષણ પરમાર્થ સંન્યાસી. સંન્યાસ એટલે જે પરમાર્થ સંન્યાસી છે. એટલે કે પરમાર્થ સંન્યાસી શું કહીશું? સર્વ કર્મ તત્ફલ પરિત્યાગ. એટલે આગળ પણ ચોથા અધ્યાયમાં પણ જ્ઞાનની વાત કરી. પરમાર્થ સંન્યાસી એટલે કે જે જ્ઞાનમાં નિષ્ઠ છે, આત્માને કર્મ સાથે કોઈ સંબંધ નથી. કર્મ એટલે જ્યાં કર્તૃત્વનો ભાવ હોય તે. આત્મા તો કરતા પણ નથી, કારણ કે કર્તૃત્વ હોય તો કર્મ સાથે જોડાય, ભોક્તૃત્વ હોય તો કર્મફળ સાથે આપણે જોડાઈએ. બરાબર છે? કર્તૃત્વ હોય તો આપણે કર્મ સાથે જોડાઈએ અને ભોક્તૃત્વ હોય તો કર્મફળ સાથે જોડાઈએ. પણ આત્માનું કર્તૃત્વ જ નથી તો ભોક્તૃત્વ પણ નથી. એટલા માટે એને કહે પરમાર્થ સંન્યાસી. એટલે જે સંન્યાસી એટલે કે જે પરમાર્થ સંન્યાસી છે, જેણે સર્વ કર્મ, બધા જ કર્મ અને ફળનો ત્યાગ કર્યો છે. એટલે કે અકર્તા આત્માને જાણ્યો છે. અને એટલા માટે એ કદાચ આપણી દ્રષ્ટિએ કર્મ કર્યો છે, ચેષ્ટા કરી રહ્યો છે, ચેષ્ટા કરી રહ્યો છે. પણ એમાં પાછળ શું છે? કાર્ય કર્મ કરોતીય નથી. એટલે કે મારે આ કરવું જ જોઈએ એવું એનામાં નથી.
પરમાર્થ સંન્યાસ. હજી આપણે પેલી લીટીનો પેલો અક્ષર જ જોઈ રહ્યા છીએ કે યમ સંન્યાસમ ઇતિ, એટલે કે જેને સંન્યાસ કહેવામાં આવે છે. બીજા શબ્દમાં કહીએ તો ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની ન કાંક્ષતિ. 14મા અધ્યાયમાં ભગવાન કહે છે એના પગલે જે કંઈ આવે એને આ જ કર્મ કરવું કે પેલું ન કરવું. કારણ કે બહારની દ્રષ્ટિએ એ કર્મ કરતો લાગે છે, પણ એની દ્રષ્ટિએ તે ચેષ્ટા જ છે. કેમ? કારણ કે એને મનમાં એવું નથી કે હું આ કર્મ કરું ને આ કર્મ ન કરું. આપણે તો નક્કી હોય છે ભાઈ, આ કર્મ તો હું જ કરું, પેલું કર્મ જ કરીશ, આ મારા મોભાને છે ને એ વસ્તુ બરાબર છે. પણ એની પાછળ હું આ કર્મ ન જ કરું એવું નથી. એટલા માટે એ પ્રવૃત્તિ માટે પણ અપેક્ષા નથી રાખતો. અરે મારે કર્મ કરવું પડે છે એવું પણ નથી લાગતો કે બસ મારે કર્મમાંથી મુક્ત થઈ જવું છે, બહુ કર્મ કરે એવું કોઈ ભાવ નથી આવતો. ભગવાનના હાથની એક એવી છે કઠપુતલી, એનું નામ પરમાર્થ સંન્યાસી. કારણ કે એની કોઈ ઈચ્છા જ નથી, છતાં કોઈ કર્મમાં પ્રવૃત્ત છે. તો એ શું છે? ભગવાનની ઈચ્છા પ્રમાણે એ કંઈક કર્મ એના દ્વારા થઈ રહ્યા છે, કર્મ થઈ રહ્યા છે, એને સંન્યાસ કહેવાય. એટલે કે છે યમ સંન્યાસમ ઇતિ પ્રાહુ. પ્રાહુ એટલે કોણે કહ્યું છે? કોણે કહ્યું છે? તો કે સ્મૃતિ વિલહ, જે શાસ્ત્રના જાણકાર છે, જે પરમાર્થ તત્વને જાણે છે, એને આને સંન્યાસી કહ્યું છે. યમ સંન્યાસમ ઇતિ પ્રાહુ. હવે બીજી લીટીમાં જુઓ, યોગમ તમ વિદ્ધિ પાંડવ. હે પાંડવ, તેને યોગ તું જાણ. યોગ એટલે કર્મ અનુષ્ઠાન લક્ષણો. જે કર્મનું અનુષ્ઠાન કરી રહ્યો છે એને અહીંયા યોગ કહે છે. જે સંન્યાસ છે એને જ અહીંયા યોગ કહે. પણ યોગ એટલે બધું છોડ્યું નથી, નિવૃત્તિ અને પ્રવૃત્તિ જુદી છે. સંન્યાસ એટલે જે પૂર્ણ રીતે નિવૃત્ત છે, અને આ યોગી છે. યોગ એટલે કર્મનું અનુષ્ઠાન કરી રહ્યો છે, એ પણ પરમાર્થ સંન્યાસી છે એવું જ તું જાણ. યોગમ તમ વિદ્ધિ પાંડવ એટલે કર્મનું અનુષ્ઠાન લક્ષણ છે, તેને તું પરમાર્થ સંન્યાસી જાણ. આપણે વાત કરીએ એ કેવી રીતે કહી શકાય? આપણે ઘણી વખત કહેતા હોય મારો છોકરો તો છે ને એન્જિનિયર છે, હજી તો નાનો છે, હજી 7મા 8મામાં નથી, પણ એન્જિનિયર છે. કેમ કે એની જે પ્રકારની પ્રવૃત્તિ છે એ એન્જિનિયરને અનુલક્ષીને થતી છે, એટલે એ ભવિષ્યમાં એન્જિનિયર થવાનું છે. મારો છોકરો છે સિંહ છે, માણવક સિંહ. આ નાનો બાળક છે પણ સિંહ જેવો છે. એટલે શું કૃત્ય કરે છે? ના, પણ એ સિંહ જેવો બહાદુર છે, કોઈનાથી ડરતો નથી. એ ગૌણ અર્થમાં કંઈક ગુણના સામ્યને આધારે આપણે જે કોઈ પણ વ્યક્તિને આ રીતે ઓળખતા હોય છે. ડૉક્ટર થશે, ડૉક્ટરથી થયો નથી. એવી રીતે જે સાધન અપનાવ્યું છે એ સાધનના આધારે જે સાધ્ય પ્રાપ્ત કરવાનું છે એ રીતે પણ એને કહેવામાં આવે છે. એટલે આ રીતે જે કર્મનું અનુષ્ઠાન કરે છે એ પણ પરમાર્થ સંન્યાસી છે એવું તું જાણ. એટલે અહીંયા પ્રશ્ન કે છે આ કેવી રીતે કહી શકાય? કારણ કે કર્મયોગી છે એ પ્રવૃત્ત છે, અને જે સંન્યાસી છે તો નિવૃત્ત છે. પણ પ્રવૃત્ત એટલે શું? એ મહત્વની વસ્તુ છે. કર્મયોગી પણ જે કંઈ કાર્ય કરે છે એ ભગવાનને સમર્પિત થઈને કરે છે, પણ છતાં એના મનમાં શું ભાવ છે? કર્તૃત્વનો ભાવ છે. મારે આ કરવું જોઈએ, આ નહીં કરું તો મારી ફરજ ચૂકી જઈશ, તો હું મારી ફરજ ચૂકી ગયો. જોજો ઘણી બધી વખત મનમાં આ પણ ભાવ રહેતો હોય છે, અરે રે હું મારી ફરજ ચૂકી ગયો. મારા પિતાજીને એવું થતું હતું. મને કે કેટલા વખત સુધી મને જ્યારે જોઈએ, જ્યારે અમે મળીએ ત્યારે એક પહેલો શબ્દ એનો આવો નીકળતો કે અરે રે હું મારી ફરજ ચૂકી ગયો. કઈ ફરજ ચૂકી ગયો ખબર છે? એને લગ્ન ન કરાવી શક્યો. કેવું છે માણસના મગજમાં? એટલે ટૂંકમાં ફરજ ચૂકી ગયો. એટલે મનમાં એક પ્રવૃત્તિ છે. ખ્યાલ આવ્યો? પ્રવૃત્તિ અને નિવૃત્તિ ક્યાં છે સમજવાની જરૂર છે. કર્મયોગી કર્મ કરે છે, ભગવાનને સમર્પિત થઈને કરે છે, પણ અંદર જે પ્રવૃત્તિ છે કંઈક મનમાં, અરે રે મારે કરવું જોઈએ, હું મારી ફરજ ચૂકી ગયો. એટલે મનમાં કંઈક કર્મ કરતી વખતે અજંપો હોય છે. જ્યારે સંન્યાસીના મનમાં કોઈ પ્રકાર અજંપો જ નથી, કારણ કે કર્તૃત્વ જ નથી, એટલે અજંપો જ નથી. એટલે આ બધી ચર્ચા એટલે કરીએ છીએ કે આપણે ક્યાં છીએ અને આપણે ક્યાં પહોંચ્યું છે, અને એ પણ વારંવાર સાંભળીશું
તો સમજશે, નહીં તો સમજાય છે, નહીં તો એ સમજાતું નથી. એટલે કર્મયોગી કાર્યમ કર્મ કરોતી એ કર્તૃત્વ ભાવ સાથે કરે છે, એટલે કે એમાં કંઈક અજંપો છે, એટલે એમાં પ્રવૃત્તિ છે, એનો નિવૃત્ત છે. એટલે કે છે બંને તમે એક સાથે કેમ કહો છો? એક પ્રવૃત્તિ લક્ષણમાં છે, એક નિવૃત્તિ લક્ષણમાં છે, છતાં તમે બંનેને સંન્યાસી કેમ કહો છો? તો આપણે હમણાં જ વાત કરી પ્રમાણે કંઈક સાદૃશ્ય હોય, કંઈક સમાનતા હોય એમ. પહેલાં આપણે બાળકને સિંહ કહ્યો, કેમ કે કંઈક સમાનતા છે. તો આમાં કયા પ્રકારની સમાનતા છે? તો આચાર્ય કહે છે કે કર્તૃલક્ષણ કર્તૃદ્વારક બંનેમાં ક્રિયા જે થઈ રહી છે એને આધારે કહેવામાં આવે છે. જે પરમાર્થ સંન્યાસી છે એમાં પણ કંઈક થઈ રહ્યું છે, ખરેખર કરતો નથી, પણ એના બધા સત્યક્ત સર્વ કર્મ સાધન થયા. પરમાર્થ સંન્યાસી છે એ જ્ઞાનના પરિણામે એ છોડતો નથી, પણ છૂટી જાય છે. આ પણ બહુ મહત્વનું છે. જો આપણે છોડી શકતા હોઈએ તો આપણે છોડી દઈએ. હું ક્રોધ નહીં કરું, હું રાગ દ્વેષ નહીં કરું, પણ એમ બોલવાથી થતું નથી. અંદરથી જે મને રાગ અને દ્વેષ કરાવે છે એ મારો અજંપો છે, મારા વિશેની જે ભાવ છે કે આ વસ્તુ મને સલામતી આપશે. એટલે મને જ્યાં સલામતી મળે ત્યાં રાગ થવાનો જ છે. જ્યાં મને મારા સુખને આડે કોઈ આવે, મને કોઈ દુઃખી કરે એટલે દ્વેષ થવાનો જ છે. એટલે એ કરવાથી નથી થતું, પણ અંદરથી જે માણસ તૃપ્ત છે, પોતાનાથી સંતુષ્ટ છે, જેને અંદરથી જે પ્રસન્નતા પ્રાપ્ત કરી છે, એ જેમ પ્રસન્નતા પ્રાપ્ત કરતા જઈએ તેમ તેમ આપણે આ અજંપામાંથી, રાગ દ્વેષમાંથી, કર્મફળની આસક્તિમાંથી, કર્મફળ તૃષ્ણામાંથી મુક્ત થઈએ. પણ જે સંન્યાસી છે, જેને જ્ઞાન છે, એના માટે તો સહજ છે. એને સર્વ કર્મ એના સાધન સાથેનો ત્યાગ એનાથી થઈ ગયો છે. જ્યારે કર્મયોગી છે એ પણ ત્યાગ કરે છે. પણ શેનો? બીજી લીટીમાં કહે છે જો નૈત્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતી કશ્ચન. એટલે આ વ્યક્તિ કેવી છે? એને સંકલ્પનો એટલે પ્રવૃત્તિ લક્ષણ જે હેતુ છે, જે કામ એટલે ઈચ્છા. ઈચ્છાનું કારણ શું છે? કોઈ પણ આપણે કર્મ કરીએ, ક્યારે કર્મ કરીએ? જ્યારે મનમાં ઈચ્છા જાગૃત થાય ત્યારે. ઈચ્છાની પાછળ પહેલાં શું હોય છે? સંકલ્પ. હું આ કરીને સુખી થઈશ, આ કરીને સલામત થઈશ. પણ આ કર્મયોગી છે એને સંકલ્પનો ત્યાગ કરે છે. કારણ કે બીજી લીટીમાં ભગવાન કહે છે નૈત્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતી કશ્ચન. નહીં ન ક્યારે નહીં? કારણ કે અસંન્યસ્ત સંકલ્પ જેને સંકલ્પનો ત્યાગ કર્યો નથી. કયા પ્રકારના સંકલ્પનો? ફળના વિષયનો. એમ કે ફલ વિષય સંકલ્પ અભિસંધાનેન. જ્યાં સુધી મારા મનમાં ફળનો અભિસંધાન હશે, હું આ કરીશ મને આ મળશે, હું આ કરીશ મને આ મળશે, ફળનું સતત અનુસંધાન થાય છે, ત્યાં સુધી શું થાય? મારું ધ્યાન ક્યાં હોય? કર્મમાં ન હોય. કર્મ ફળમાં જ ધ્યાન ને, મને આમ કરીશ મને આ મળશે, પેલું મળશે. અભિસંધાન એનું છે. અને જ્યાં સુધી કર્મફળનું અભિસંધાન કરે છે ત્યાં સુધી મન ક્યારે શાંત હોઈ શકે જ નહીં. નહીં મળે તો શું થશે? આમ નહીં થાય તો શું થશે? મેં એટલું બધું કહ્યું તો છે, પણ ભવિષ્ય મને આમ થશે તો શું થશે? એટલે સતત આપણે ભવિષ્ય, કર્મફળ એટલે ભવિષ્ય જ, અને એનું જ જ્યારે અનુસંધાન કરે છે ત્યારે એ કહે છે ન યોગી ભવતી કશ્ચન. કોઈ યોગી બની શકે જ નહીં. યોગી એટલે સમાધાન ચિત્ત, જેનું મન શાંત છે, જેનું મન એકાગ્ર છે, એ સંભવી શકે જ નહીં. ભગવાન કહે ન સંભવતી. આ બહુ સ્પષ્ટ સમજવાની જરૂર છે કે મારે ચિત્તનો વિક્ષેપ કરનાર કોણ છે એ સમજવાની જરૂર છે. ફલ સંકલ્પસ્ય ચિત્ત વિક્ષેપ હેતુત્વાદ. કારણ કે ફળનો જે સંકલ્પ છે કે મને આ મળશે માટે હું આ કર્મ કરું, મને આ મળશે, હું કંઈક બનીશ, કંઈક નવું બનશે, કંઈક થશે, એ ભાવનાથી આપણે જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે ચિત્તમાં વિક્ષેપ જન્મવાનો જ છે. અને એટલા માટે કહે છે કે જે સંકલ્પ જ્યાં સુધી છે
સંકલ્પ છે એટલે ઈચ્છા થવાની, ઈચ્છા થાય એટલે કર્મમાં પ્રવૃત્ત થવાનો, અને કર્મમાં પ્રવૃત્ત થશે પાછું કર્મ ફળ મળશે. અને એ વખતે જો આપણે ઈશ્વરને સમર્પિત થશું તો મનમાં ચિંતા નહીં હોય. ખરેખર જ્યાં સુધી કર્મયોગી ન બનીએ ત્યાં સુધી કર્મફળમાં સંકલ્પ થવાનો અને એ ચિત્તના વિક્ષેપનું કારણ છે. અને એટલા માટે પહેલાં તો આપણે એ સમજવાની જરૂર છે કે સંકલ્પમાંથી મુક્ત થવું હોય, કર્મફળના સંકલ્પમાંથી, તો મારે ભગવાનને સમર્પિત થવાની જરૂર છે. જે ફળ આપશે ભગવાન, મને જે રીતે રાખશે એ મારા હિતમાં જ છે, માટે એનો સ્વીકાર કરો. એટલે કહે છે કે બંનેને તમે એક કેમ ગણ્યા? તો કે બંને ત્યાગ કર્યો છે. બંનેમાં ગુણ શું છે? બંનેમાં સાદૃશ્ય શું છે? કે બંને ત્યાગ કર્યો છે. એક કર્મ અને ત્યક્ત સર્વ કર્મ, કર્મ અને કર્મનું સાધન છે બધાનો ત્યાગ કર્યો છે. અને જે યોગી છે, જેને આપણે યોગમ તમ વિદ્ધિ પાંડવ, યોગી એટલે જે કર્મનું અનુષ્ઠાન કરે છે એણે પણ ત્યાગ કર્યો છે. કોનો? સંકલ્પનો. કારણ કે સંકલ્પ જ ચિત્તના વિક્ષેપનો હેતુ છે. એ જ મને સમજાય તો પછી શું થાય કે તો હું એ ચિત્તનો વિક્ષેપ મારે નથી જોતું, મારે તો છેવટે પરમાત્માને પ્રાપ્ત કરવો છે. એટલે એ પોતે સંકલ્પનો ત્યાગ કરે છે. અને આપણે જોયું કે સંન્યાસી અને બંનેમાં સામ્ય એટલું જ છે કે સંન્યાસી બધાનો ત્યાગ કર્યો છે અને સંકલ્પનો ત્યાગ કર્યો છે. અને ક્યારે સંકલ્પનો ત્યાગ થઈ શકે? જ્યારે મને વર્તમાન પરિસ્થિતિથી સંતોષ હોય. જ્યાં સુધી મને વર્તમાન પરિસ્થિતિ સંતોષ ન હોય, એટલે કંઈક ઉણપ લાગતી હોય, કંઈક લાગતું હોય એટલે આપણે તરત જ સંકલ્પ થઈ જાય. એટલે એવું પણ કહી શકીએ કે જેણે સર્વ સંકલ્પનો ત્યાગ કર્યો છે એટલે કે એને વર્તમાન પરિસ્થિતિમાં આનંદ છે, વર્તમાન પરિસ્થિતિથી એને સંતોષ છે, તો જ તમે કર્મ ફળનો ત્યાગ કરી શકો. નહીં તો શું થાય? ભગવાને કીધું ને, કાર્યતે શવશ્ય કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણેહી. ત્રીજા અધ્યાયમાં કીધું ને કે માણસ કાર્યતે શવશ્ય, લાચાર થઈને કર્મમાં પ્રવૃત્ત થવાનો છે. કારણ કે પ્રકૃતિના ગુણથી એ જોડાયેલો છે. જ્યાં સુધી પોતાની જે છે, પોતે વર્તમાન પરિસ્થિતિમાં જેવો છે એનાથી સંતોષ નથી, કંઈક ખૂટે છે, કંઈક અધૂરપ લાગશે, ત્યાં સુધી માણસ કર્મ કર્યા વગર રહી શકે જ નહીં. કર્મ કદાચ છોડી દઈશ ને અર્જુન, તું કદાચ ઋષિકેશ જઈશ ને બધું કર, તો ત્યાં તો ક્યાંક કંઈક તને ક્યાંક અન્યાય જોઈશ ને તો તું કર્મમાં પ્રવૃત્ત થવાનો જ છે. કારણ કે અવસહ માણસ લાચારીથી કર્મમાં પ્રવૃત્ત થાય છે. પણ જ્યારે એને જે છે એનાથી સંતોષ છે, વર્તમાન પરિસ્થિતિ સંતોષ છે, ત્યારે એ સર્વ કર્મ ફળના કર્મનો સંકલ્પનો ત્યાગ કરી શકે. અને ત્યાં સુધી સર્વ કર્મ, બીજી રીતમાં કીધું એ પ્રમાણે નૈષ્ય અસન્યત સંકલ્પ, જેણે કર્મફળના સંકલ્પનો ત્યાગ કર્યો નથી એ યોગી બનતો નથી. અને જે યોગી છે એ ભવિષ્યની દૃષ્ટિમાં પરમાર્થ સંન્યાસી છે. એટલે પેલી લીટીમાં જે ભગવાન કીધું એ બરોબર છે કે યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિદ્ધિ પાંડવ. એટલે આમ પહેલા બે શ્લોકમાં સંન્યાસી અને યોગીની વાત કરીને કર્મયોગીની સ્તુતિ કરી. હવે આપણે ભગવાન બતાવે છે કે ધ્યાન યોગના જે બે સાધન કયા, બહિરંગ સાધન અને અંતરંગ સાધન, એની વાત કરે છે. તો હવે ક્યાં સુધી મારે કર્મ કરવા જોઈએ અને ક્યારે હું કર્મમાંથી ઉપરાંત થઉં, એ પણ બહુ જરૂરી છે. એટલે ત્રીજા શ્લોકમાં કહે છે, વાંચીશું ત્રીજો શ્લોક. આરુરુક્ષોર્મુનિર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ સમઃ કારણમુચ્યતે. એટલે ભગવાન કહે છે આરુરુક્ષો હો, આરુઢું ઈચ્છો હો, જે આરૂઢ થવા ઈચ્છે છે. એટલે કે આરૂઢ એટલે ક્યાં આરૂઢ થવાનું છે? ધ્યાન યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે. એના માટે કર્મ કારણ ઉચ્યતે, એના માટે કર્મ આવશ્યક છે.
અને યોગારૂઢસ્ય જે યોગમાં આરૂઢ થઈ ગયો છે એના માટે શમઃ કારણ ઉચ્યતે. એટલે શમ એટલે ઉપરમ. ઉપરમ એટલે શેમાંથી? કર્મમાંથી ઉપરમ. કર્મના ત્યાગ એના માટે આવશ્યક છે. આની ચર્ચા આપણે પહેલાં પણ કરી ચૂક્યા છીએ કે કર્મ એક બહુ મહત્વનું સાધન છે. કારણ કે કર્મ કરીશું તો મારા અંદર રહેલું જે અસંતોષ છે, જે રાગ દ્વેષ છે, જે અશુદ્ધિ છે એ બહાર આવશે. કર્મ નહીં કરે તો આપણે કંઈ ખબર પડવાની નથી. એ પરિસ્થિતિમાં મુકાય ત્યારે આપણે ખબર પડે કે આપણે ક્યાં છે. એટલે બહુ જ જરૂરી છે કે કર્મ છોડી દેવાની આવશ્યકતા નથી જ્યાં સુધી હું ધ્યાન યોગ માટે આરૂઢ થયો નથી. એટલે કે જ્યાં સુધી મારું મન વિક્ષિપ્ત થતું અટક્યું નથી ત્યાં સુધી. અહીંયા આચાર્ય કહે છે યાવત યાવત કર્મે ઉપરમતે તાવત તાવત નિરાયાસ ચિત્તેન્દ્રિય ચિત્તમ સમાધિયતે. એટલે કે પહેલાં તો વ્યક્તિએ કર્મ કરવું જોઈએ, પણ કઈ રીતે? કર્મયોગ ભાવનાથી. જે કંઈ ફળ મળશે હું મને પ્રસાદ તરીકે સ્વીકારું છું અને એટલા માટે મને હવે કરવામાં જ આનંદ આવે છે. પણ એક દિવસ એવો આવે કે હવે મને કર્મની આવશ્યકતા નથી, કર્મફળની આવશ્યકતા. કર્મ કરતાં કર્મફળ આવું જ મળવું જોઈએ એવી આવશ્યકતા જણાતી નથી. ત્યારે હવે જ્યારે મારું મન સાપેક્ષ રીતે શાંત થયું છે ત્યારે પછી એ કર્મને પણ છોડી દેવા જોઈએ. જેમ ગઈ વખતે દ્રષ્ટાંત આપ્યું હતું એ પ્રમાણે આપણે ખીચડી રાંધતા હોય, ખીચડી તૈયાર થઈ ગઈ અને પછી ગેસ બંધ ન કરે તો શું થાય? તો બળી જવાની છે. પણ ના અમે તો કુકરમાં કરીએ છીએ. એટલે કુકરમાં કરીએ તો જેટલી સીટી વગાડીને એટલી વગાડો, પણ વધારે થાય તો એ પણ બળી જાય. કુકરમાં કરો તો બળી જાય ગાય. એટલે જ્યાં સુધી અગ્નિની આવશ્યકતા છે ત્યાં સુધી જ પછી એને બંધ કરવું પડે. એ રીતે હવે મને કર્મ જે આપવાનું હતું, મારી જવાબદારી પૂરી થઈ. ક્યારેક તો આપણી જવાબદારી પૂરી થવી જોઈએ ને, નહીંતર મન વિક્ષેપ થવાનું જ છે. મારે આ કરવાનું છે, પેલું કરવાનું છે. આમ તમે જુઓ કે કર્તૃત્વની ભાવના આપણને કેટલી બધી વિક્ષિપ્ત કરે છે. જેવું પાણી આવ્યું એટલે ભગવાનનું નામ લઈ લેતા પાણીનો અવાજ આવે. ઘણા લોકો ત્યાં ખંભાતમાં તો લોકો નળ ખુલ્લા મૂકી રાખે, ચકલી ખુલ્લી રાખે. નળ ખુલ્લા એટલે ચકલી ખુલ્લી રાખે. એટલે પાણી આવે તો પાણીનો અવાજ આવે તો ખબર પડે પાણી આવ્યું છે, ઉઠી. પછી કેટલી વાર જતું રહે ખબર નહીં. એની વે પણ કહેવાનું શું છે કે પાણી આવે એટલે તરત આપણે ભગવાન નામ પછી લેશું, પહેલાં પાણી ભરી લઈ, જતું રહેશે તો પછી આમ ઓલું કરીએ. એ તમે જો કે કર્તૃત્વ એવી વસ્તુ છે કે તમને શાંતિથી બેસવા દે જ નહીં. એટલે એક સમય એવો આવે કે હવે બધી બહુ જવાબદારી ફેર. કારણ કે એ જવાબદારીનો કોઈ અંત આવતો જ નથી. ક્યાં સુધી તમે બધા અહીંયા જવાનું છે ને પેલી જગ્યાએ જવાનું છે? ઘણી વખત તો આવશ્યકતા પણ ન હોય પણ અહીંયા તો જવું જ પડે ને, પેલી જગ્યાએ તો જવું જ પડશે ને. લોકો શું કહેશે? અને એના લીધે આપણે જે કરવાનું છે એ કરી શકતા નથી. કારણ કે એક સમય તો એવો આવવો જોઈએ કે મન શાંત થાય અને પરમાત્મા આત્મજ્ઞાનમાં નિષ્ઠ થવા માટે જે ધ્યાન આવશ્યક છે એ કરી શકે. એટલે અહીંયા કહે છે યાવત યાવત કર્મ ઉપરમ. જેટલા અંશે માણસ કર્મમાંથી ઉપરમ થતો જાય તેમ તેમ નિરાઆરસ આયસ એટલે પછી એને એટલો આશ્રય છૂટતો જાય અને એટલું જીતેન્દ્રિય બની જાય. એટલો એ જીતેન્દ્રિય બને. કારણ કે ઇન્દ્રિયોનો વિક્ષેપ પણ શેના લીધે આવે છે? કર્મના લીધે જ. કર્મ અને ખાસ તો કર્મફળની આસક્તિના લીધે છે. એટલે બે વસ્તુ વિકસિત કરે, કર્મફળની આસક્તિ અને બીજું કાર્યકર્મ. કાર્યકર્મ મારે કર્તૃત્વ છે, મારે કરવું જ જોઈએ, એના વગર ન ચાલે. એમાંથી પણ ધીમે ધીમે જેમ જેમ ઉપરમ થતા જઈએ એમ આપણે જીતેન્દ્રિય બનીએ, તેમ તેમ ચિત્તની સમાધાન આપવું જાય. અને પછી કહે છે તથા સતી સજટતી યોગારૂઢ ભવતી. અને પછી યોગમાં આરૂઢ બનતા એને વાર લાગતી નથી. અને એટલા માટે અહીંયા આચાર્ય મહાભારતનો શ્લોક બતાવે છે. બ્રાહ્મણના સંદર્ભમાં કહે છે, પણ એ બ્રાહ્મણ એટલે કે જે યોગમાં આરૂઢ થવા માગે છે તે એ કેવો હોય? નેતા ન એતાદૃશમ બ્રાહ્મણસ્ય અસ્તિ વિત્તમ. બ્રાહ્મણ છે જેને યોગમાં આરૂઢ થવું છે એની સંપત્તિ તો આ જ છે. બે પ્રકારની સંપત્તિ છે, બાહ્ય સંપત્તિ અને આંતરિક સંપત્તિ. પણ જેને યોગમાં આરૂઢ થવું છે એના માટે આંતરિક સંપત્તિ અતિ આવશ્યક છે. તો આંતરિક સંપત્તિ કઈ છે? તો કહે છે
ન અસ્તિ વિત્તમ યથા એકતા. એકતા એટલે સર્વભૂતેષુ વસ્તુનઃ દ્વૈત અભાવ. એને બધામાં પરમાત્માના દર્શન થાય છે. દ્વૈતના દર્શન નથી થતા, પણ પરમાત્માના દર્શન થાય છે. એને કહે છે ભૂતેષુ વસ્તુનઃ, પ્રાણી માત્ર અને પરિસ્થિતિમાં દ્વૈત અભાવ ઉપલક્ષિતમ એવ. પ્રતિપત્તિ, એની દ્રષ્ટિ, એનો નિર્ણય આ છે. પછી શું કહે છે? સમતા. યથેકતા, સમતા, સત્યતા ચ શીલમ સ્થિતિ દંડ નિધાનમ આર્જવમ તતસ્થ તતસ્થ પરમઃ ક્રિયાભ્ય. આ બ્રાહ્મણની સંપત્તિ છે. એક છે એકતા, એટલે પ્રયત્નપૂર્વક એ બધામાં એ પરમાત્માના દર્શન કરવા પ્રયત્ન કરે છે. સમતા એટલે તે શું એ ઉપાધિક વિશેષ અપી, ભલે વ્યક્તિની દરેકનું વ્યક્તિત્વ જુદું છે. સમતા એટલે વ્યક્તિનું વ્યક્તિત્વ જુદું છે, દરેકની ઉપાધિ જુદી છે, પણ એ બધાની અંદર રહેલું પરમાત્મા સમાન છે. એટલે એની દૃષ્ટિમાં સમતા છે. એ ઉપાધિની વિશેષતાને મહત્વ આપતો નથી. પછી કે સ્વતઃ નિર્વિશેષત્વથી, એટલે એનીથી સમતા ક્યારે બની શકે કે જ્યારે નિર્વિશેષ પરમાત્મા છે, ઉપાધિથી રહિત છે, એમાં એની બુદ્ધિ રહેલી છે. અને પછી કે સત્યતા. એટલે સત્યતા એટલે સત્યવાણી નહીં, એ તો બધા જ કહે છે, પણ એ સત્ય કેવું હોય છે? ઘણા અહિત કરનાર હોય, હિંસા કરનાર હોય છે. મોટી ભાગે તમે જુઓ એ સત્યવાણી કોઈને દુઃખ આપી પણ શકે એવી હોય છે. એટલે કે છે હિત વચનમ, એનું વચન સત્ય પણ હોય છે, અને બીજાનું હિત કરનાર હોય તો સત્ય બોલવું, એ તો મૌન રાખવું કે છે. એ આપણને આ ગીતામાં પણ આગળ કહેવાના છે. શીલમ એટલે કે ચારિત્ર, એની સંપત્તિ છે. સ્થિતિ એટલે સ્થૈર્યમ. દંડ નિધાનમ એટલે એના હાથમાં એ દંડ નથી રાખતો. દંડ કોણ રાખી શકે? ક્ષત્રિય. કારણ કે એને કોઈને ન્યાય આપવાનો છે, એટલે એને ન્યાય આપવો, એને દંડ આપવો પડે. વૈશ્ય હોય એને પણ કરવું પડે, વેપાર કરવો છે. પણ આ વ્યક્તિ કહે છે દંડ એટલે અહિંસનમ. અહીંયા દંડમ નિધાનમ એટલે કે અહિંસનમ, એ અહિંસક છે. અને આર્જવમ અવક્રત્વમ, એ કુટિલતાનો એનામાં અભાવ છે. કારણ કે કુટિલતા ક્યારે આવે? કંઈક મારે મેળવવું હોય તો ખોટું કરવું પડે, કપટ કરવું પડે, પણ એને કંઈ મેળવવું જ નથી. એની પાસે જે આંતરિક સંપત્તિ છે, બાહ્ય સંપત્તિ આવે એનો વાંધો નથી, પણ એનું મહત્વ છે આંતરિક સંપત્તિ, આંતરિક સમૃદ્ધિ. એની આ છે કે જ્યાં સમતા, એકતા, દંડ નિધાનમ ક્રિયાભ્ય સર્વેભ્ય સકાશાત ઉપરમઃ. ક્રિયાભ્ય એટલે જેમ અહીંયા આગળ શંકરાચાર્ય કહે કે જેમ જેમ ક્રિયામાંથી ઉપરમ થતા જઈએ એમ એનામાં જીતેન્દ્રિયતા આવતું જાય, એને બીજા પર આધાર રાખવાનો ઓછો બને, અને એમ એનું મન સમાધાન થાય તો યોગમાં આરૂઢ થાય. અહીંયા પણ બ્રાહ્મણના સંદર્ભમાં કહે છે કે આ જ બ્રાહ્મણનું સંપત્તિ છે કે ધીમે ધીમે એ બધા ક્રિયામાંથી ઉપરમ થઈ અને પરમાત્માને જે પરમ પુરુષાર્થ છે, નિર્દેશ પુરુષાર્થ સાધનમ, એ આ બધા જ સંપત્તિ એ પરમાત્માની પ્રાપ્તિ માટેનું સાધન છે. એટલે ટૂંકમાં અહીંયા જે ભગવાન કહે છે કે યોગારૂઢસ્ય તસ્યૈવ સમકાલ ઉચ્યતે. એક વખત આરૂઢ થઈ ગયા પછી કર્મનો ત્યાગ પણ થવો જોઈએ. કર્મ એટલે કર્તવ્ય બુદ્ધિનો ત્યાગ. કર્મની એટલે સમજવાની જરૂર છે, કારણ કે કર્મ તો આપણે છોડી ન પણ શકીએ, કારણ કે જ્યાં છીએ ત્યાં તમે રહેતા હોય તો કર્મ કરવું પડે, પણ કર્તવ્ય બુદ્ધિનો ત્યાગ એ આવશ્યક છે. પણ મને કેવી રીતે ખબર પડે કે હું યોગારૂઢ થઈ ગયો? કે આપણે મન તો થાય ને કે તમે આ કહો છો, અમે આટલું સમજીએ છીએ, તો અમને કેવી રીતે ખબર પડી કે અમે યોગારૂઢ થયા છીએ કે નહીં? અમારે ક્યારે આ કર્મનો ત્યાગ કરવાનો? ક્યાં સુધી કર્મ કરવાના? એટલે આપણે કર્મનો ત્યાગ વહેલું કરી દેતા હોય ઘણી વખત. તો કે ઘણી વખત આપણે એમ થાય કે ના ના બધું બરાબર છે, પણ બુદ્ધિનો સ્વભાવ છે, એટલે આપણને બધું કર્મનો ત્યાગ વહેલા પણ કરી દઈએ. તો એવું નહીં, પહેલાં મને ખબર પડવી જોઈએ કે યોગારૂઢ થયો છું કે નહીં. એટલે ભગવાન ચોથા શ્લોકમાં હવે કહે છે અથ ઇદાનીમ કદા યોગારૂઢ ભવતી. એ ક્યારે યોગમાં આરૂઢ થયો છે એ ખબર પડે. એટલા માટે ચોથો શ્લોક કહે છે. આપણે ખાલી વાંચીશું ખરીશું, વાંચીએ. યદા હિનેન્દ્રિયાર્થેષુ
न कर्मस्वनुसज्जते न कर्मस्वनुसज्जते सर्वसङ्कल्पसन्न्यासी सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदुच्यते योगारूढस्तदुच्यते यदा જે સમય જ્યારે જે કોઈ વ્યક્તિ હોય, કોઈ સ્ત્રી પુરુષ કે કોઈ જ્ઞાતિની વાત નથી કરતા, યદા હિ જ્યારે હિ પ્રસિદ્ધ છે, ન ઇન્દ્રિયાર્થેષુ કર્મ અનુસજ્જતે. ઇન્દ્રિયાર્થેષુ એટલે ઇન્દ્રિયનો અર્થ એટલે વિષયો, શબ્દ સ્પર્શ રૂપ વગેરે વિષયોમાં, અને કર્મ શું એટલે કર્મ એટલે નિત્ય નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ, એ બધામાં અનુસજ્જતે એ જોડાતો નથી. કર્તવ્ય બુદ્ધિ ન કરોતી એ કર્તવ્ય બુદ્ધિ કરતો નથી. એ કેવો છે? સર્વ સંકલ્પ સંન્યાસી, અને બધા જ સંકલ્પનો ત્યાગ કર્યો છે. સંન્યાસી શબ્દ બહુ સુંદર છે, એ આપણે પછી જોઈશું. ત્યારે યોગારૂઢ તદા ઉચ્યતે, ત્યારે એને યોગારૂઢ કહેવામાં આવે છે. વિસ્તાર આપણે આવતે વખતે કરીશું. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः.